નવસારી નજીક વાસદા ખાતે આંગડિયા પેઢીમાં ચોરી કરતા ચોરોની અટકાયત કરવામાં આવી છે। ટીપર સહિત બીજા ઈસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે। થોડા દિવસો અગાઉ 3 ઈસમોએ રમેશ અંબાલાલ આંગડિયા પેઢીમાં 12.50 લાખની ચોરી કરી હતી। ટીપરને ભાગના રૂપિયા આપવા ચોરો ભેરવાયા। વાસદાના જે ઈસમને ચોરોને આંગડિયા પેઢીની ટીપ આપી હતી। પોલીસે સતર્કતા દાખવી ટીપર સહિત 2 ચોરોને ઝડપી પાડ્યા છે। પોલીસે ઝડપાયેલા ચોરો પાસે દેશી પિસ્તોલ, મેગેઝીન અને જીવતા કારતૂસ પણ કબજે કર્યા છે। પોલીસ ચોરીમાં વપરાયેલી કાર સહિત 19.65 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ 3 ઈસમોની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। તારીખ 20 જુલાઈના રોજ વાસદા પોલીસ સ્ટેશન ખાતે આવેલ વાસદા શહેરમાં આવેલ જે રમેશ કુમાર અંબાલાલ આંગડિયા પેઢી છે, તો એમાં કુલ 12.5 લાખ રૂપિયાની મત્તાની ચોરી કરી જે ઈસમો નાસી ગયેલ હતા, તો તેને પકડવા માટે તજવીજ હાથ ધરવા માટે માનનીય રેન્જ આઈજીપી સાહેબ તથા એસપી સાહેબના સૂચના આપેલ। જે અન્વયે નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે જે આ ચોરીની ઘટનામાં જે મુખ્ય આરોપી છે જે સોપારામ ઉર્ફે સંતોષ ચૌધરી, જે મૂળ રાજસ્થાનનો રહીશ છે, તે તથા તેની સાથે જે તે વખતે જે ચોરી કરવા આવેલ ત્યારે જે ગાડી વપરાયેલ હોય, તો એ ગાડીનો જે ચાલક હતો નરેશ વૈષ્ણવ, અને આ જે મુખ્ય ગુનામાં જે મતલબ જેણે આ જગ્યાની બાતમી આપેલ છે અને જેને જગ્યા બતાવેલ છે તેઓ વાંસદાનો લોકલ માણસ મોહમ્મદ તસલીમ। તો આ ત્રણેયને વાંસદા નજીકથી લોકો જ્યારે અમને પૈસા આપવા માટે આવવાના હોય એ બાતમીના આધારે પકડી પાડવામાં આવેલ છે। તો એ સાથે જ જે મુખ્ય આરોપી છે સોપારામ ઉર્ફે સંતોષ, એમના પાસેથી એક દેશી બનાવટની પિસ્ટલ, મેગઝીન તથા 5 રાઉન્ડ જીવતા કાર્ટ્રીજ પણ કબજે લેવામાં આવેલ છે। તો કુલ જે મુદ્દામાલ છે એ 19,67,500નો જે રકમ છે એનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે। અને મૂળ જે ચોરીમાં જે 12.5 લાખ રૂપિયા ગયેલ હતા એમાંથી રોકડ 3 લાખ રૂપિયાની રોકડ પણ રિકવર કરવામાં આવેલ છે। જે મુખ્ય આરોપી છે સંતોષ ઉર્ફે મતલબ સોપારામ ચૌધરી, તો એના પર અંકલેશ્વર, ભરૂચ, એક તો જૂનો વાંસદામાં જ ભિલાડ, બલોત્રા, વિરાર વગેરે જેવી જગ્યાઓ પર કુલ 16 ગુના અત્યાર સુધીમાં નોંધાયેલ છે। અને જે મોહમ્મદ તસલીમ છે એના પર એક પ્રોહીનો કપરાડાનો